તો ફ્રેન્ડ્સ આવી ગયા અને થઈ ગયા અમારે 2 દિવસ પણ કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો. આ બાજુ હાંટી ને એવું બધું હલગાવાનું કામકાજ કર્યું તો અમે ભેગી કરીને. અને અલ્કેશ જો હવે આવી ગયા કેમ કે અહીંયા કોઈ રહેતું નહોતું એટલે આ સાફ સફાઈ અમારે કરવી જોઈશે. અને રસોડું બનાવવા માટે જગ્યા સાફ સફાઈ કરવી જોઈશે. આ પથ્થર ક્યાંથી લાયા હે મસ્તનું કપડાં ધોવાનું. તો કપડાં ધોવા માટે પથ્થર ને આ બાજુ જોઈ શકો છો આખું ખેતર સાફ સફાઈ કરી નાખ્યું છે અમે. અને હવે આમાં હાથીને રાપ ને એવું હાકી નાખશે. તો એટલા બધું અમે બેદી ચૂલે બનાવીએ ને ખાવાનું બનાવ્યું હતું. અને આ બધું સામાન હતું એ બહાર રાખી દીધું જોઈ શકો છો. ઝાટકાની દોરી ને એવું બધું છે. અને આ ઝાડને તમારી આપવું શું કહે છે કમેન્ટ કરીને કહેજો. અમારી આ હે ને આને શું ખ્યાલ કે ઉપરી કે ને અને આ બાજુ હજી કપાસ વીણી લીધો હોય પણ તોય તે ફરીથી ખુલી ગયો હોય વીણવાનું હોય પણ અમારે નહીં દાડી આવશે અમારે તે વીણવાનું. અને આ છે કણકીનું ઝાડ અને અહીંયા હવે છે મવડો. ફ્રેન્ડ ખબર નહીં કેને વાવ્યો પણ મવડો અને મવડાનું ઝાડ વાવ્યું. અને આ બાજુ આપણી ગાડી પડી છે. આ બાજુ બધા વાવેતર થઈ ગયું છે મસ્ત મજાનું ઘઉંનું. અને આપણે પણ ખબર નહીં હવે શેનું વાવેતર કરવાનું છે એ તો ખબર નહીં. તમે બન્યા રહેજો બ્લોગમાં આગળ એટલે તમને બતાવતા જઈશું. તો ફ્રેન્ડ્સ હું તમને શું કહેતી હતી કહું કાંઈ નહીં. હવે જો ચૂલા આગળ ગંજી ને એવું બધું છે અને મારે ઉતરવાનું એ નીચેના ખેતરમાં. અહીંયા જોઈ શકો છો કેવું સરસ મજાનું લીલું છમ ખડ છે ખડ અને કપાસ કેવો છે આવો કંઈક કપાસ છે. થોડી આવું કંઈક આવી ગયું છે. પણ આ રીતે થોડોક આવો થયો બાકી તો મસ્ત મજાનું સરસ મજાનું. અને કેવો સરસ ઊંચો થયો તો કપાસ. અને વચનથી રહે ને ડાળી આમ નીચે નમી ગઈ હતી જોઈ શકો છો નીચે નમી ગઈ ડાળી. અને અહીંયા હજી ગેટવા લાગેલા હે કોક અને મસ્ત મજાનું કેવું ખુલ્લેલું છે. અને કપાસ વીણવાની મજા આવે પણ રોજ ખેરવી નાખે નીચે તો કપાસ વીણવાનું કામ પણ કંઈ એટલું બધું આમ તો સહેલું છે પણ આમ તો જોવા જાય તો એટલું બધું સહેલું નથી ફ્રેન્ડ્સ. કેમ કે રોજડા ખેરવી નાખે ને તો એક પીછી નીચેથી વીણવી પડે એટલે બહુ માથાકૂટ થઈ જાય. તો એવું કંઈક કામકાજ છે. અને બીજું કાંઈ નહીં અલ્કેશ બળતણ કરવા માટે લાકડા કાઢે છે. આ બાજુ જોઈ શકો લીમડાનો કેવો સરસ છાંયડો છે. લીમડાના ઉપર જોઈ શકો છો તમને દેખાય કે ન દેખાય પણ બતાવું તમને. આ બાજુ કેવા આયા છે મસ્ત આવડા શું કહેવાય આને જો પક્ષીઓના શું કહેવાય માળા બનાવેલા છે હે ને. તો એવું કંઈક છે લીમડા ઉપર જોઈ શકું છું. તો આવું કંઈક અહીંયાથી ને આવું લોકેશન લાગે. અને અહીંયા એકદમ સરસ જગ્યા છે અમારા માટે બેસ્ટની કે આમ એકદમ ઊંચાણવાળી જગ્યા છે ને એટલે અમને બહુ મસ્ત ગમે. અહીંયા આજુબાજુ બધે ગામ આવે છે ને આ બાજુ વચ્ચે પછી નંદી આવે ચારે બાજુ અને પછી વચ્ચે અમે છે એટલે બહુ મજા આવે નહીં. સવારે ઉઠે ને તો એટલું મસ્ત સંગીતનો અવાજ આવે ને કે ખબર નહીં ગુજરાતના ખોળે કેવા મસ્ત એટલે સારી જગ્યા લાગે છે અમને. તો પાણી નાવાનું પીવાનું થોડોક દિવસ અહીંયાથી ભરવા જવું જોઈશે કેમ કે અહીંયા પાણી આવે એમ છે પણ અત્યારે વાવેતર કરે ને એટલે મોટર ચાલુ નથી કરવાની. વાવેતર થઈ જાય ને તો એ ચાલુ કરું પછી વાંધો નહીં આવે. ત્યાં સુધી અમારે પાણી લાવવું જોઈશે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ.